પાકનું કામ કરીએ છીએ કે જ્યાં બીટ ગાજરનો જ્યુસ છે, ખાસ તમે જોઈ લેજો, આ બધા માટે છે. અને તમારા જે કલીગોએ બધાને જણાવજો કે બીટ અને ગાજરનો જે જ્યુસ છે એ પ્રેગ્નેન્ટ એટલે ગર્ભવતી મહિલા માટે 9 મહિના સુધી ફ્રી છે. મહિલા અહીંયા આવી અને એક નહીં 2 ગ્લાસ પણ પી શકે છે, પણ મફત છે. બસ ડોક્ટરની સલાહ મુજબ અહીંયા આવી અને એ એવી રીતે લઈ શકે છે. हाय केम छो मित्रों मजामां। तो मित्रों आज આપણે आया છીએ कॉलेज रोड पर। आ कॉलेज रोड पर एक्जेक्ट अहींया केनाल छे, केनालनी बाजुमां जे फूटपाथ छे त्यां આગળ તમે જોઈ શકતા હશો કે અહીંયા આગળ શર્मा સ્પ્રાઉટ કરીને હેલ્ધી ફૂડ વેચે છે। તો આજે આપણે અહીંયા આવ્યા છીએ શર્मा સ્પ્રાઉટની અંદર, ત્યારે આપણે પૂછીશું કઈ રીતનું છે કઈ રીતનું નહીં। અને અહીંયા આગળ મોસ્ટલી બધું બોઇલ કરેલા ચણાથી લઈ બોઇલ કરેલી બધી વસ્તુ રાજમા સુધી બધું વેચવામાં આવે છે। તો આજે આપણે જાણીશું કઈ રીતનું છે કઈ રીતનું નહીં। અને જો તમે અહીંયા આગળ આવ્યા હોય ને અહીંયા આગળ તમે ટેસ્ટ કર્યો હોય તો કોમેન્ટ સેક્શનના અંદર જરૂરથી જણાવજો। તો ચલો આપણે શર્मा સ્પ્રાઉટની અંદર જઈએ ને। તો શર્માજી અમે અમારા સબસ્ક્રાઈબરને લઈને તમારે ત્યાં આવી ગયા છે, તો તમે થોડુંક તમારા વિશે જણાવી દો ને। આ તમારો આજે સ્ટોલ જે છે એના વિશે પણ થોડું જણાવો। નમસ્કાર, સુપ્રભાતમ। હું નડિયાદમાં જ રહું છું, મારું નામ ઉદિત શર્મા છે, બરાબર। અને 3.5-4 વર્ષથી હું અહીંયા આ જગ્યાએ હેલ્ધી ફૂડ સેલ કરું છું। આ હેલ્ધી ફૂડમાં અમે સ્પ્રાઉટ ભેલ આપીએ છીએ, બરાબર। અને જેને સ્પ્રાઉટ સાથે ખાવું હોય તો મિક્સ થઈ અને સ્પ્રાઉટ સાથે વેજીટેબલ પણ આવે, બરાબર। સ્વીટ કોર્ન થી લઈને બધી બોઇલ આઈટમ પણ જોડે આવીએ, બરાબર। ટેસ્ટમાં મજા આવે ખાવાની। અચ્છા, ટેસ્ટ સાથે આપીએ છીએ। ચના મસાલા જે મસાલા છે એમાં ચટણી અને મસાલો, સંચર, સિંધો, લીંબુ બધું આવે, તો કોઈને ના ગમતું તો એને વસ્તુ સારી લાગે। બીજું કે જેને કઠોળ ના ખાવા હોય ને, જે કઠોળ ના ખાવા હોય તો સ્પ્રાઉટ્સ બેલ સિવાય બીજો ઓપ્શન આપણી પાસે હોય છે ચના સ્વીટ કોર્નનું, એમાં ઓનલી બોઇલ હોય છે। બોઇલ સાથે ચના મકાઈ, એટલે ચના મકાઈ અને વેજીટેબલ મિક્સ કરીએ એટલે એક ડીશ નવી રેડી થાય છે। એ બધા મોસ્ટલી લોકોને વધારે સારું લાગે છે, કેમ કે ચણા શું સ્પ્રાઉટ છે એને ચાવવામાં તકલીફ થાય, કોઈ જો ટાઈમ ના હોય, કેમ કે આ વસ્તુ ચાઈને ખાઈએ તો સારી લાગે, બરાબર। પચે તો જ એને મજા આવે, બાકી ના પચે તો પછી પેટમાં દુખી શકે, બરાબર। એ રીતે અમે અહીંયા સજેશન આપી દઈએ છીએ એકવાર, અને આવી રીતે 2 ડીશ છે। બીજી 2 ડીશ બને છે, એક મકાઈની એકલી બને છે, એક ચણાની એકલી બને છે, બરાબર। ટોટલ 4 આઈટમ આપણી પાસે છે, બરાબર છે। એમાં રાજમા અને પનીર એ એક્સ્ટ્રા છે, બરાબર। અને પીવાની આઈટમ ગણી આપણે તો 2 પીવાની આઈટમ આપણી પાસે છે। એક બીટ ગાજરનો જ્યુસ આવશે, એમાં બીટ અને ગાજર સિવાય બીજી કોઈ આઈટમ નથી, પાણી નથી, શુગર નથી, પણ નેચરલ ટેસ્ટ સ્વીટ લાગશે, એટલે એ જ્યુસ પણ બધાને સારું લાગે છે, બરાબર છે। હેલ્ધી શેક, બરાબર, જે પાવડર હું જાતે બનાવું છું। અચ્છા, એમાં 16 પ્રકારની આઈટમ હોય છે, બરાબર। અને 16 પ્રકારની આઈટમ મિક્સ કરીને જાતે બનાવું છું, એમાં કોઈ કેમિકલ નથી, કોઈ પણ પ્રકારનું ફ્લેવર નથી, શુગર નથી,
અને એ વસ્તુ કદાચ કોઈ જગ્યા અવેલેબલ નથી, કેમ કે દેશી આઈટમ તો ઘરમાં બનતી હોય છે, બહાર વેચાતી નથી મળતી. બરાબર છે. એટલે મેં બધા બાળક 2.5 વર્ષના બાળકથી લઈને ગયડા સુધી કોઈ પણ વ્યક્તિ એ શેક પોતે જાતે પણ પી શકે. અચ્છા. અને એ ક્વોન્ટિટી ઓછી વધારે કરીને પી શકે. બાળક હોય તો ઓછું લેવાનું. બરાબર. અને જીમ કરો કે ના કરો, કોમન કોન્સેપ્ટ છે. અચ્છા. ગયડા વ્યક્તિ પણ એને મળે જાય તો કદાચ એક રોટલી ના ખાય તે પીવાથી એને ન્યુટ્રિશન મળી જતા હોય. બરાબર છે. પ્રોટીન હોય, ફાઈબર હોય, કાર્બ્સ હોય, ઓમેગા 3 હોય, એ બધું એક જ પાવડરમાં અવેલેબલ હોય છે. શું વાત છે. પાવડર પણ હું જાતે જ બનાવું છું. એ પાવડર હું આપણે આવી રીતે માર્કેટમાં સેલ પણ કરીએ છીએ, લૂઝમાં રાખીએ છીએ. એમાં કોઈ પણ પ્રકારની મિલાવટ નથી. આનો રેટ શું છે? આ 450 રૂપિયાનું 500 ગ્રામ, અચ્છા, એટલે 900 રૂપિયા કિલો થયું. બરાબર છે. એવી રીતે આટલી આઈટમ છે આપણી પાસે. અચ્છા, બીજું તમે ઘણું બધું અહીંયા જોઈ શકો છો. બરાબર. આપણી પાસે ચ્યવનપ્રાશ પણ છે, હોમમેડ આઈટમ છે. અચ્છા. આયુર્વેદિક પદ્ધતિથી બનેલું, દેશી ઘીમાં આમળા સાથે જ બનેલું અને 33 જડીબુટી સાથે આ શેકેલું છે. અચ્છા. એટલે એક રીતે જોવાથી શરીર માટે, વિન્ટર માટે બહુ સારી આઈટમ. બરાબર છે. અને પ્રાઇસ થોડુંક વધારે છે. આપણે આ 900 રૂપિયા કિલો સેલ કરીએ છીએ. અચ્છા. એ 450 નો 500 ગ્રામનો ડબ્બો છે. પણ આમ તો એકદમ ઓથેન્ટિક હોય, પ્યોર, શરીર માટે સારું હોય તો એનો કોઈ પણ પ્રકારનું કેમિકલ નથી. અચ્છા, બરાબર છે. હા, બરાબર છે. તો એ બીજું પણ તમે કંઈક એક ગજબ કેવું કંઈક દેખાઈ રહ્યો છો, તો એ પણ જરા મારા સબસ્ક્રાઈબરો ગજબ છે. તલ અને ગોળથી જ બને છે. બરાબર. આ ગુજરાતમાં કદાચ નથી બનતી કે મળતી. બરાબર. રાજસ્થાનની આઈટમ છે અને બહુ સોફ્ટ હોય છે. એ પણ આપણે આ વખતે લોન્ચ કરી છે, આ વર્ષે. અચ્છા. એટલે કસ્ટમરને અમે હેલ્ધી આપવા ટ્રાય કરીએ. બધી યુનિક આઈટમ અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે. 100 રૂપીસનું પેકેટ છે, 200 ગ્રામનું પેકેટ આવે છે. બરાબર. ટેસ્ટિંગ માટે એક વ્યક્તિ એકવાર ટ્રાય કરી શકે, પણ બહુ સારું છે. એટલે સાહેબ જે તમારી બનાવેલી પ્રોડક્ટ છે કે તમે ક્યાંકથી લાવી આમાંથી જે પ્રોટીન પાવડર, હેલ્ધી પાવડર છે, એ હું જાતે બનાવું છું. અચ્છા. પછી બીજું ચ્યવનપ્રાશ છે, એ મારા અંકલ પોતે આયુર્વેદિક ડોક્ટર છે, 17 વર્ષથી બનાવે છે. બરાબર. 2 વર્ષથી હું અહીંયા સેલ કરું છું. બરાબર. અને જે ગજક છે એ આપણે મંગાવીએ છીએ, સારી જગ્યાથી મંગાવીએ છીએ, જ્યાં પ્યોર આઈટમ બનતી હોય, કોઈ મિલાવટ વગર. બરાબર છે. આવો આ યુનિક કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં આવ્યો કરી કે ચલો આપણે નડિયાદ અંદર આવું હેલ્ધી ફૂડ આપણે ચાલુ કરીએ. હા, આપણે અમારે 2021માં જ્યારે કોરોનામાં આપણે બધા ઘરે હતા, બરાબર, ત્યારે હેલ્થ વિશે બહુ જાગૃત થઈ ગયા હતા. બરાબર. એ વખતે પછી વિચાર આવ્યો કે આપણે કંઈક એ કરીએ જે હેલ્થ માટે સારું હોય. બરાબર. એ વિચારીને અમે આ એક વસ્તુ વિચારી કરી. આ ધીમે ધીમે એને ચાલુ કરી. એમ કરતા કરતા અહીંયા આમાં અપડેટ આવી ગયું છે. અચ્છા. અપડેટ આવતા આવતા આમાં બધી સારી સારી આઈટમ આપણે એડ કરી દીધી છે. અચ્છા. શર્મા દેવા આજે તમારો જે સ્ટોલ જે છે, હા, આ ખાલી નડિયાદ પૂરતો છે કે તમારી બ્રાન્ડિંગ બીજી કોઈ જગ્યાએ છે? હા, નડિયાદમાં 2 બ્રાન્ચ છે આપણી. બરાબર. એક પીજ રોડ પર છે અને બીજી છે આપણી અહીંયા, જ્યાં મેન બ્રાન્ચ છે. અચ્છા. એટલે પીજ રોડ ઉપર કઈ જગ્યાએ છે? જેબી માર્ટની જોડે. ઓકે. અને હોસ્પિટલની સામે જેબી માર્ટની જોડે. બરાબર છે. ત્યાં વસ્તુ આપણે રાખી છે અને ત્યાં આપણો સ્ટાફ સેલ કરે છે. અચ્છા. બીજું આ મેન બ્રાન્ચ છે. અને મારો જે નાનો ભાઈ છે એ જાય છે વિદ્યાનગર શાસ્ત્રી મેદાન, ત્યાં સેલ કરે છે. અચ્છા. અને એના સિવાય બીજી 3 ફ્રેન્ચાઇઝ આપણે આણંદમાં આપેલી છે. બરાબર. જેમાં એક NS પટેલ આર્ટ્સ કોલેજ મહેન્દ્ર શાહ, બરાબર, જે સર્કલ છે ત્યાં છે. બીજું છે આપણે એવી રોડ પર, બરાબર, એક ઝાયડસ આગળ. બરાબર. 3 જગ્યા ફ્રેન્ચાઇઝ આપેલી છે. અચ્છા. એટલે એ પણ આપણી રીતે જ કામ કરે છે બધા લોકો. અચ્છા. એ મારી જોડેથી જ વસ્તુ લઈ અને સેલ કરે છે. અચ્છા. પ્રોડક્શન પોતે કરે છે. તો મારા વ્યુઅર્સ જે છે એ લોકોને કોઈ અપકમિંગ તમારી કઈ નવી કોઈ બ્રાન્ચ ખોલતી હોય તો એના વિશે પણ જણાવી દો. હવે આગામી આપણે 19 તારીખે 19 જાન્યુઆરી અમદાવાદ વસ્ત્રાપુર લેક ત્યાં આપણે એક નવું ઓપનિંગ છે, ફ્રેન્ચાઇઝ છે. અચ્છા. તમને બધાને સ્વાગત છે એમાં, જો આવતા હોય. અચ્છા, બરાબર છે. તો મારા જે અમદાવાદ સબસ્ક્રાઈબર પણ જોતા હોય તો તમે ત્યાં આગળ 19 તારીખે એક્ઝેક્ટ કઈ જગ્યાએ લોકેશન? વસ્ત્રાપુર લેકની સામે. વસ્ત્રાપુર લેક, જસ્ટ વસ્ત્રાપુર લેકના રાઉન્ડમાં જ આ વસ્તુ તમને મળી જશે. અચ્છા. 19 તારીખે ઓપનિંગ છે. ઓપનિંગ છે. ઓકે. તો શર્માજી આ તમે શું બનાવી રહ્યા છો? હું સ્પ્રાઉટ ભેલ બનાવી રહ્યો છું. અચ્છા. એમાં કઈ કઈ વસ્તુઓ નાખો છો? એમાં સ્પ્રાઉટ્સના મગ, મઠ, ચોળા, વેજીટેબલ કાકડીઓ આવશે. પછી એની સાથે આવે છે ચણા, જે તમે જોઈ શકો છો. બરાબર. ચણા હોય છે. એની સાથે આવે છે મકાઈ, સ્વીટકોર્ન. આ રીતે બધી આઈટમ મિક્સ કરી અને ટેસ્ટી બનાવવામાં આવે છે. બરાબર. આ મસાલા પડી રહ્યા છે. મસાલો છે. ઓકે. જોડે આ ખાટી મીઠી ચટણી છે. આ તીખી ચટણી છે. આ સંચર. બરાબર.
સિંધો લીંબુ પણ આપણે સિંધો યુઝ કરીએ છીએ અચ્છા કે જે હેલ્ધી હોય છે અને મારા નોલેજ પ્રમાણે સિંધો મીઠું અને સંચર હોય એનામાં 93 એલિમેન્ટ્સ હોય છે બાકી બીજા આયોડાઇઝ સોલ્ટમાં ઓનલી 3 જ હોય છે એટલે શરીર માટે તો સારું આપણે સિંધો અને સંચર જ કહેવાય બરાબર આ રેડી થઈ આપણી બેલ તમારે 2 બેલ તમારે 1 તમારે બે તમારે 1 યો તમારે પણ 1 ચલો 2 1 એક મિત્રો આ રીતની છે અહીંયા આગળ આ સ્પ્રાઉટની ભેળ બનીને રેડી છે તો તમે જોઈ શકતા હશો આના અંદર મિક્સ સ્પ્રાઉટ છે ચણા છે પનીર એકમાં આના અંદર તમે જેને કસ્ટમાઇઝ કરવું હોય પનીર સાથે તો પનીર પણ નખાવે છે અચ્છા અને ઉપરથી બીફ છીણવામાં આવે છે ઓકે તો આ જે ભેળ જે છે મોસ્ટલી શર્માજી એના અંદર તમને શું શું હોય છે સ્પ્રાઉટ અને શું શું હોય છે સ્પ્રાઉટમાં મગ મઠ ચોળા અચ્છા બીજું આવશે ચણા મકઈ અચ્છા ગાજર કાકડી બીટ ઉપરથી આ તલ આવે તલ ને અળસી અચ્છા એ બે વસ્તુ પણ હેલ્થ માટે બહુ સારી હોય છે અચ્છા પછી આ છે મસાલો એ ટેસ્ટ માટે નાખવામાં આવે છે બરાબર ધાણા એક ડીશની અંદર 17 થી 18 આઈટમ એપ્રોક્સ હોય છે અંદર અચ્છા અને ચટણી પણ હોમમેડ છે બંને અચ્છા ચટણી શેની હોય છે આ આમલી ગોળની અને દાણા મરચાંની ચટણી હોય અચ્છા લો મિક્સ તો મિત્રો આ રીતનું છે તમે જોઈ શકતા હશો પનીર ટમાટર અહીંયા આગળ જે તે ઓર્ડર આપો છો એ તો બધું બનાવવામાં આવે છે તો શર્માજી મારા સબસ્ક્રાઈબરોને એનું એડ્રેસ હોય એ બધું જણાવી દો આ જગ્યા છે ડેન્ટલ કોલેજ છે મારી પાસે એની ઇનફ્રન્ટ હું અહીંયા ઉભો રહું છું ફૂટપાથ પર અને ટાઈમિંગ છે સવારે 7 થી 10:30 ઉપર ક્વોન્ટિટી હોય તો હું 11:30 સુધી ઉભો રહું છું બરાબર રવિવાર રજા હોય છે અને સોમવારથી શનિવાર ચાલુ હોય છે બરાબર અને કોઈ વ્યક્તિ કદાચ લેટ થતો હોય અને જોબ પર જવું હોય કોલેજ જવું હોય તો આપણે એક સુવિધા આપીએ છીએ કે જેમ કે આ બાઉલ છે પેકિંગ કરીએ તો એની ઉપર મોબાઈલ નંબર સાથે આપણે આપીએ છીએ એ મોબાઈલ નંબર પર કોલ કરી 10-15 મિનિટ પહેલા કલાક પહેલા પણ એ બુક કરાવી શકે છે અને ઇન્સ્ટન્ટ ટેક અવે એટલે લઈને નીકળી શકે છે તેનો સમય એ પ્રમાણે બચી શકે છે આ સુવિધા અમારા તરફથી અમે આપીએ છીએ ઓકે અમારી બધી બ્રાન્ચ પર આ સુવિધા અવેલેબલ છે બીજું એક અમે સેવાનું કામ કરીએ છીએ કે જ્યાં બીટ ગાજરનો જ્યુસ છે ખાસ તમે જોઈ લેજો આ બધા માટે છે અને તમારા જે કલીગોએ બધાને જણાવજો કે બીટ અને ગાજરનો જે જ્યુસ છે એ પ્રેગ્નેન્ટ એટલે ગર્ભવતી મહિલા માટે 9 મહિના સુધી ફ્રી છે શું વાત છે? મહિલા અહીંયા આવી અને એક નહીં 2 ગ્લાસ પણ પી શકે છે પણ મફત છે બસ ડોક્ટરની સલાહ મુજબ અહીંયા આવી અને એ રીતે લઈ શકે છે અને એમાં કોઈ સંકોચ કરવાની જરૂર નથી શું વાત એ છે સેવા અમારા તરફથી છે તો કોઈ પણ વ્યક્તિનો લાભ લઈ શકે બહુ સારી વસ્તુ પ્રેગ્નેન્ટ કહેવાય. હોય તો પહેલા મહિનેથી તમે જાણ કરી શકો છો અચ્છા અને અમે તમને એ દિવસથી પહેલા દિવસથી રેગ્યુલર આવવાનું તમારે ઓકે અને એના બધા લાભ અમે જે પણ લેડીઝ અહીંયા આવે છે ઘણી બધી અત્યારે પીવે છે બરાબર. ડિલિવરી થઈ ચૂકી છે હા તો કોઈને પણ બ્લડ ઇસ્યુ નથી થયા ઓકે અને 100% નોર્મલ ડિલિવરીના ચાન્સીસ અત્યાર સુધીમાં જોયા છે ઓકે એ થેન્ક બધા મને રિવ્યુ આપે છે આવીને ઓકે થેન્ક યુ આ બહુ સારી વાત કે તમે આટલું ફ્રી આપો છો અને આ કમ્પલસરી નિયમ બધી બ્રાન્ચ પર છે ફ્રેન્ચાઇઝ હશે તો પણ એમાં નિયમ આ તો રહેશે જ કે ઓકે પ્રેગ્નન્ટ માટે ફ્રી રાખવાનું જ ઓકે થેન્ક યુ થેન્ક યુ મિત્રો આ રીતનું છે અહીંયા આગળ જ્યાં જ્યુસ જે છે કોઈનો પાર્સલ જોતો તો આ તો બોટલ અંદર પાર્સલ કરી આપવામાં પણ આવે છે અહીંયા આગળ બીટનું જ્યુસ પણ મળે છે તો મિત્રો આ રીતનું છે આખું બીટ અને આજે સ્પ્રાઉટ જે છે આ રીતનું છે મિત્રો આપણે આપણો પણ ઓર્ડર આપી દઈએ તો આજે આપણો એ ઓર્ડર આપી દઈએ એની જે ફેમસ જે ડીશ છે એ અહીંયા આગળ મિક્સ ભેળ છે પનીર રાજમા સાથેની તો આપણે આપણો પણ ઓર્ડર આપી દઈએ તો શર્માજી આપણી જે છે પનીર મિક્સ જે ભેળ જે છે તમે રાજવાડી એક બનાવી દો ને ઓકે તો મિત્રો આ રીતની છે આપણી અહીંયા આગળ આપણી આ પ્લેટ રેડી થઈ ગઈ છે તો આ જે મિક્સ જે પનીર રાજમા વાળી જે એની જે ફેવરેટ જે વસ્તુ છે જે ફેમસ જે વેચાય છે
એ આપણી ડીશ અહીંયા આગળ રેડી છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. મિત્રો આપણે આજે પ્લેટ જે છે આપણે જે મંગાવી હતી રાજમા પનીર વાળી જે આજે ફૂડ જે છે આમની જે મિક્સ છે, તો ચલો આપણે ટેસ્ટ કરી લઈએ કઈ રીતની છે કઈ રીતની નહીં. તો આ સૌથી પહેલું મારા સબસ્ક્રાઈબર માટે એકદમ હેલ્ધી ફૂડ. મિત્રો ટેસ્ટમાં એકદમ બેસ્ટ હું કહી શકું. આના અંદર પનીરના અંદર પ્રોટીન આવે, બીજું આના અંદર ચણા છે, મગના સ્પ્રાઉટ છે, ટોટલી બીટ હેલ્ધી. આના અંદર જે ધાણા છે એવું કહી શકાય કે ટોટલી કોમ્બિનેશન સૌથી આ જે તમારે અહીંયા આગળ કોલેજ રોડ ઉપર ખાવું હોય સારામાં સારું તો તમે અહીંયા આગળ ખાસ આવજો. મસ્ત રેકમેન્ડ. અને મારા રેટિંગની વાત કરું તો મારા 10માંથી 10 આપીશ. તો મિત્રો અહીંયા આગળ એમને એક કસ્ટમર કહી રહ્યા છે, આપણે પૂછીએ એમના વિશે. તો આપણે પૂછીએ તમારું નામ શું છે? મારું નામ છે મોન્ટુભાઈ રબારી. અચ્છા મોન્ટુભાઈ, તમે આ શું ખાઈ રહ્યા છો અત્યારે? હું અત્યારે ખાઈ રહ્યો છું કાપેલા ચણા અને મગ. અચ્છા, એનો ટેસ્ટ તમને કેવો લાગે છે? ટેસ્ટ એકદમ મસ્ત છે અને સારું છે એમ. અચ્છા, હું કહું કે તમે 10 માંથી આને કેટલો ટેસ્ટનો રેટિંગ કેટલા આપશો 10 માંથી? હેલ્ધી ફૂડ પ્રમાણે જોવા જઈએ ને તો 10 માંથી આઉટ ઓફ 10 માંથી 8 રેટિંગ અપાય. અચ્છા, તમે તમારા કોઈ મિત્રને અહીંયા આગળ નાસ્તો કરવા માટે ઇન્વિટેશન આપો ખરા? હા, હું કહું છું ને કે મોસ્ટલી જે લોકો જીમ કરતા હોય ને એ લોકો આફ્ટર જીમ ડાયટ માટે બહુ સારી વસ્તુ અહીંયા મળે છે, તો આવું જોઈએ એમ. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ હમણાં કસ્ટમર કંઈક પાર્સલ કરાવવા આવ્યા છે, તો આપણે આપણા વિશે જાણીએ. તો મેડમ આપનું નામ? અલફિયા. અચ્છા મેડમ, તમે અહીંયા આગળ કેટલા ટાઈમથી વસ્તુ લેવા માટે આવો છો? મને આના રિલેટેડ મને બહુ ટાઈમથી ખબર છે, પણ હમણાં મારી મોર્નિંગ ક્લાસીસ શિફ્ટ થઈ છે તો 2-3 મહિનાથી આવું છું. અચ્છા, એનો તમને ટેસ્ટ મેડમ કેવો લાગે છે? બહુ ફાઇન છે એકચ્યુઅલી. જનરલી એટલું હેલ્ધી ખાવાનું ઈચ્છા નહીં થતું, બટ અગર મોર્નિંગમાં આવું સેલેડ હોય ને તો આઈ વુડ હેવ ધેટ. ઓકે મેડમ, હવે હું રેટિંગની વાત કરું તો તમે આના 10 માંથી કેટલા રેટિંગ આપશો? મેં ઓલવેઝ ચના અને કોર્ન સેલેડ લઉં છું, તો આઈ વુડ ગિવ ધેટ 8.5. ઓકે મેમ, તમે તમારા કોઈ ફ્રેન્ડને અહીંયા આગળ રેકમેન્ડ કરશો કે અહીંયા આગળ નાસ્તો કરવા માટે આવે? હા, મેં મારા ફ્રેન્ડને રોજ લઈને જ આવું મારી સાથે. અમે લોકો સાથે સવારમાં અહીંયા નાસ્તો કરીએ. ઓકે મેમ, થેન્ક યુ. થેન્ક તો મિત્રો અહીંયા આગળ બીજા પણ કસ્ટમર નાસ્તો કરે છે, જાણીએ એમના વિશે. તો સાહેબ તમારું નામ? ડોક્ટર સમીર મેવાડા. અચ્છા સાહેબ, તમે આ શું નાસ્તો કરી રહ્યા છો? હું અત્યારે ચણા અને મકાઈ ખાઈ રહ્યો છું. અચ્છા, એનો સાહેબ તમને ટેસ્ટ કેવો લાગે છે? સારો લાગે છે. અચ્છા, મેં એવું કહું કે જે તમે જે નાસ્તો કરી રહ્યા છો એને રેટિંગ આપવાનું હોય તો તમે 10 માંથી કેટલા આપશો? 9.5. અચ્છા, તમે તમારા કોઈ મિત્રને આગળ રેકમેન્ડ કરશો ખરા કે એ નાસ્તો કરવા માટે આવે? હા, શ્યોર કરીશ. ओके, थैंक यू. मित्रों અહીંયા આગળ અમે ત્રીજા પણ કસ્ટમર पे खेल रहे थे, तो हमने इसे जानिए. तो सर जी, आपका नाम क्या है? विक्रम. विक्रम भाई, आप ये क्या खा रहे हैं? मैं बीट और स्प्राउट मिक्स है, फर्स्ट बार ट्राई कर रहा हूँ. अच्छा, तो इसने रिकमेंड किया था मुझे, हाँ. ये अच्छा रहता है, तो मैं फर्स्ट बार ट्राई कर रहा हूँ, बहुत अच्छा लग रहा है. अच्छा, तो मैं टेस्ट की बात करूँ तो आप इसको रेटिंग में कितने दोगे? 10 में से कितने दोगे रेटिंग? नहीं. आप किसी को रेकमेंड करोगे? जैसे आपको किसी ने रेकमेंड किया वैसे आप किसी को रेकमेंड करोगे? ओके, थैंक यू. तो मित्रों અહીંયા આગળ એમના ચોથા કસ્ટમર કંઈક પી રહ્યા છે, તો આપણે જાણીએ એમના વિશે. તો સાહેબ આપનું નામ? मेरा नाम भूपेंद्र यादव. अच्छा सर जी, आप क्या पी रहे हो? मैं बीट का जूस पी रहा हूँ. बीट जूस ये बीट का जूस जो है वो आपको कैसा लगता है टेस्ट में? बहुत अच्छा लगता है. मैं अगर टेस्ट की बात करूँ तो आप इसको 10 में से कितने रेटिंग दोगे? 10. अच्छा, आप किसी को रेकमेंड करोगे यहाँ पे जूस? हाँ, मैं 1 साल से आ रहा हूँ उनके पास, तो मैंने बहुत लोगों को रेकमेंड किया है, 10-20-30 लोगों को. अच्छा, इसका प्राइस जो है वो सिमिलर है तो हाँ, ज्यादा है बढ़िया, कि कम है? अच्छा है, सही है. ओके, थैंक यू.